પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચો દ્વારા અનામત બેઠકની ફાળવણીના વિરોધમાં અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। પંચમહાલ જિલ્લા પંચાયત અને મોરવા હડફ તાલુકા પંચાયતના મતદાર મંડળોની રચના તેમજ અનામત બેઠકોની ફાળવણીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને અન્યાય થયો છે। ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા અધિનિયમ 2023 મુજબ 27% અનામતની જોગવાઈ હોવા છતાં મોરવા હડફ તાલુકામાં તે મુજબની ફાળવણી ન કરાઈ હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। પ્રતિનિધિ મંડળે જિલ્લા પંચાયતની કુલ બેઠકોમાં બક્ષીપંચ વર્ગને મળવાપાત્ર બેઠકો ઓછી ફાળવાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો। તેમજ મોરવા હડફ તાલુકા પંચાયતની બેઠકોમાં પણ 27% અનામત મુજબ ફાળવણી ન થતાં બાકી રહેલી બેઠકો અનામત જાહેર કરવાની માંગણી કરી હતી। ન્યાયસંગત અનામત ફાળવણી અને મતદાર મંડળોની યોગ્ય રચના કરવા સંબંધિત સત્તા અધિકારીઓને વિનંતી કરવામાં આવી હતી અને આ બાબતે ગોધરાની જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। અમને જે 6.5 मतलब કે 30% મળી ગઈ, 2 સીટો મળી ગઈ। બીજું સાહેબ કે અમારી વસ્તી મોરવાડની બક્ષીપંચ સમાજની 1,11,000ની સમથિંગ છે, ત્યારે અમને માત્ર 8% સીટો મળી છે, ત્યારે જનરલની વસ્તી મોટ 2% છે, જેમાં અમારે 12 સીટો આપી છે। એટલે બક્ષીપંચ સમાજ વધારે હોય તો વધારે સીટો બક્ષીપંચ સમાજે જાય તો જ ભગવાનનો લાભ છે, ગમે તે પાર્ટીને બિલકુલ નથી। આજે અમે માનનીય કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપ્યું છે એમાં ખરેખર અમારા 4 તાલુકા એના કરતાં વધારે જે વસ્તી અને રિઝર્વેશન બક્ષીની જે વસ્તી છે એમાં ખરેખર અમને હળવદ મોરવા તાલુકામાં અન્યાય થયો છે। જે અમારું 27% રિઝર્વેશન છે એ ખરેખર જિલ્લામાં એક સરખી રીતે એને લાભ મળવો જોઈએ, એને બદલે જ્યારે મોરવા તાલુકામાં વસ્તીને ધોરણે અમને બક્ષીપંચને અન્યાય થયો છે અને બીજી બધી ઘણી બાબતોએ અન્યાય થયો છે। ત્યારે આજે અમે અમારા આદરણીય પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જ્યારે અમે આ એક આવેદનપત્ર આપ્યું છે માન્ય કલેક્ટર સાહેબે અમને મૌખિક કહ્યું છે, સરકારશ્રીમાં મોકલી અને કંઈક ઘટતું થાય એવી વાત કરી છે, ત્યારે અમને ખૂબ ખુશી છે। પણ જ્યારે કે ન્યાય ન મળે તો અમે ભારતીય જનતા પાર્ટીના અમારા ચૂંટાયેલા આગેવાનો અને અમારા પ્રદેશના અમારા પ્રમુખશ્રી અને મળીને પણ આ બાબતે અમે ચોક્કસ ઘટતું કરવા માટે અમે ખૂબ પ્રયત્ન કરીશું અને ન્યાય મેળવીને અમે જંપીશું એવું આજની તારીખે હું આપને અને પત્રકારો મિત્રોને પણ મારી વાત કરું છું। જય હિન્દ, જય ભારત। 27/2/2026 રોજ ચૂંટણી આયોગ દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું એમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ગોધરા શહેરા અને મોરવાડની જે સીમાંકન સાથેની સીટોનું જે વહેંચણીનું જાહેરનામું બહાર પડ્યું એનો અભ્યાસ કરતો અમને મોરવા હડફને આ વિશે સદંતર અન્યાય થયેલો છે। વિગતે વાત કરવા જોઈએ તો પંચમહાલ જિલ્લાની અંદર જે 27% અનામત અમારી બક્ષીપંચની સીટો મળવાપાત્ર છે એમાં માત્ર 8 સીટો બક્ષીપંચની ફાળી છે, 2 સીટો હજુ એમાં ઓછી પડે છે। ત્યારે ગોધરાની અંદર 27% મુજબ પૂરેપૂરી સીટો ગોધરાને મળેલી છે, શહેરાના પણ 27% મુજબ પૂરેપૂરી સીટો મળેલી છે, જે જાહેરનામાની અંદર સૌ કોઈ જોઈ શકે છે। ત્યારે મોરવાડની અંદર 24% અમારે 24 જે સીટો છે એની સામે અમને 27% જે સીટો મળવી જોઈએ એમાં માત્ર 2 સીટો મળેલી છે અને 4 સીટોનો અન્યાય થયેલો છે। બીજા નંબર અમારી વસ્તી મોરવાડની 1,15,000ની આસપાસ પ્યોર બક્ષીપંચની છે, જ્યારે આદિવાસીની વસ્તી 70,000ની આસપાસ છે। ત્યારે એની ટકાવારી મુજબ જોવા જઈએ તો 70,000 વસ્તીવાળાને 36% જેટલી સીટો મળેલી છે, ત્યારે બક્ષીપંચની સૌથી વધુ વસ્તી હોવાના નાતે માત્ર 8% સીટો આપીને અમને જે અન્યાય થયો છે એના માટે આજે અમે આગેવાનો સાથે અને સાથે જે મોરવાડા મારું ગામ છે, વર્ષોથી જે તાલુકા મથક છે એ 9,020ની વસ્તીવાળું ધરાવતું ગામ છે। સરકારશ્રીના જાહેરનામા મુજબ એ ગામમાંથી એક સીટ અલગ કરવી જોઈએ, અમે ના નથી પાડતા, પરંતુ આખા ગામની એક સીટ રાખવી જોઈએ અને બીજા ગામમાં જે ઘટતી વસ્તી હોય એના બીજા ગામમાં ઉમેરવા જોઈએ। પણ ખરેખર આ મોરવાડાને 2 ભાગમાં વહેંચીને એક બાજુ 3 ગામ એડ કર્યા છે અને એક બાજુ 2 ગામ એડ કર્યા છે, એમ કે મોરવાડાને ટોટલ 9 થી 10 કિલોમીટરના એરિયાની અંદર વહેંચી નાખ્યો છે અને મોરવાડાના વિકાસ આવનાર સમયમાં વૃદ્ધાય એ માટેનું સુનિયોજન સરકારશ્રીએ કર્યું હોય કે સરકારશ્રીના અધિકારીઓ કર્યું હોય આ કાવતરું એને તાત્કાલિક ધોરણે સરકાર વિચારે અને યોગ્ય આપણે ન્યાય આપે એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે।